નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સ્કાયમેટ અનુસાર આ વર્ષનું ચોમાસું કેવું રહેશે। મિત્રો સ્કાયમેટ એક હવામાનની કંપની છે જે મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે, એટલે કે વિશ્વ સ્તરે કામ કરે છે અને તે મિત્રો દર વર્ષે ચોમાસાની આગાહી વ્યક્ત કરે છે અને તેની આગાહી સાચી અને સચોટ હોય છે। તો મિત્રો આ વર્ષને ચોમાસાને લઈને પણ તેમણે ગઈકાલે આગાહીઓ વ્યક્ત કરી છે, જેમના વિશે વાત કરીએ તો મિત્રો હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે આ વર્ષના ચોમાસાની આગાહી કરી છે, જે મુજબ મિત્રો વર્ષ 2024માં દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનું છે। સિઝનમાં મિત્રો વરસાદની સંભાવના 102% રહેશે અને મિત્રો જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ 868 mm વરસાદની શક્યતા જોવા મળી રહી છે। શરૂઆતમાં મિત્રો અલ નીનોની અસર જણાશે ચોમાસાની અંદર તેવું પણ કહ્યું છે। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે તેની ભરપાઈ થઈ જશે, એટલે કે મિત્રો શરૂઆતમાં જે અલ નીનો દેખાશે ત્યારબાદ વરસાદ આવીને તેની ભરપાઈ થઈ જશે। અગાઉ મિત્રો 12 જાન્યુઆરીએ સ્કાયમેટે ચોમાસા સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી અને ગઈકાલે પણ મિત્રો સ્કાયમેટે જણાવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું જે છે તે મિત્રો સામાન્ય જોવા મળશે। બીજી તરફ મિત્રો હવામાનશાસ્ત્રી આંબાલાલ પટેલ મુજબ જોઈએ તો આંબાલાલે મિત્રો એક અઠવાડિયા પહેલા ચોમાસાની આગાહી વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું જે છે તે ચક્રવાતો અને અનેકો વાવાઝોડાઓ વાળું રહેવાનું છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા સામે પરેશ ધાનાણી રાજકોટમાં જોવા મળ્યા છે। મિત્રો લાગી રહ્યું છે કે પરેશ ધાનાણી રાજકોટ બેઠક પર ચૂંટણી લડશે અને રાજકોટ કોંગ્રેસના 50થી વધારે નેતાઓ અમરેલી ધાનાણીના નિવાસ સ્થાને તેમને મનાવવા ગયા હતા। પરેશ ધાનાણીએ મિત્રો જણાવ્યું છે કે પક્ષનું નેતૃત્વ જે આદેશ આપશે તેની માટે હું તૈયાર છું અને મિત્રો અગાઉ સ્થાનિક નેતાઓના વિરોધને પગલે તેમને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી હતી। તેઓ મિત્રો ઉમેદવાર હશે કે નહીં તેમજ રૂપાલા વિવાદનો કેટલો લાભ કોંગ્રેસને મળે છે તે મિત્રો આવનારા સમયમાં જોવા મળશે, કારણ કે અત્યારે જે રૂપાલા વિરુદ્ધ રોષ સર્જાઈ રહ્યો છે તો તેનો લાભ સીધો કોઈને મળે તો એક કોંગ્રેસ પાર્ટી છે તેને મિત્રો સીધો લાભ મળવાનો છે, પણ કેટલો લાભ મળે છે, શું ખરેખર આ વખતે રૂપાલાની સામે કોઈ ઉમેદવાર ઊભો રહેશે અને તે જીતે છે કે નહીં તે પણ મિત્રો આવનારા સમયમાં જોવાનું રહ્યું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે। મિત્રો દેવા માફી અંગે ખૂબ જ મોટા અને કામના સમાચાર આવ્યા છે। દરેક ખેડૂત ભાઈઓ ધ્યાનપૂર્વક આ સમાચાર સાંભળી લેજો, કારણ કે આ નવી માહિતી આવી છે। મિત્રો ગુજરાતના ખેડૂતોને માથે 1 લાખ કરોડનું દેવું છે અને ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે દેવા માફીની દેવાની અંદર આવે છે। મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે, જે લોન મિત્રો 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે। સૌથી વધારે દેવું મિત્રો રાજસ્થાનના ખેડૂતો મુજબ છે। આંકડાઓ મુજબ જોઈએ તો 99.97 લાખ ખેડૂતોએ બેંક પાસેથી રાજસ્થાનના ખેડૂતોએ લોન લીધેલી છે। આ લોનની રકમ મિત્રો 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે। તાજેતરમાં જ મિત્રો આ બધા નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોમાં જ મિત્રો આ દરેક જવાબો અને વિગતો સામે આવી હતી અને મિત્રો આ દેવાની અંદર ખેડૂતોના આંકડા કેમ વધી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું। આજે મિત્રો તેનો ભાવ ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યો છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પણ 800 રૂપિયા હતા પ્રતિ કલાકના, અત્યારે પણ મિત્રો તેમાં વધારો થયો છે અને 1200 રૂપિયા થઈ ચૂક્યા છે। વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ વેતન મજૂરોનું એટલે કે દાડિયાઓનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે તે પણ મિત્રો 350 થી 400 રૂપિયા થઈ ચૂક્યું છે। રાસાયણિક ખાતરો, દવાઓ, આ દરેક વસ્તુઓના ભાવમાં મિત્રો વધારો થતો હોય છે, જેથી ખેડૂતોએ વધારે રૂપિયા ખર્ચીને ખેતી કરવી પડતી હોય છે। જ્યારે મિત્રો ખેડૂતોને વેચે છે, પાકને વેચે છે અને નીપજ આવે છે તે મિત્રો ખૂબ જ ઓછી આવે છે, જેટલો ખર્ચો લાગે છે તેના કરતાં ઓછી આવે છે। ભાવની અંદર મિત્રો સતત ને સતત બિયારણ, દવાઓની અંદર વધારો થાય છે। બીજી તરફ ખેડૂતોની આવકમાં લગાતાર ઘટાડો થાય છે। તો આ મિત્રો મુખ્ય કારણ છે કે અત્યારે ગુજરાતનો અને દેશભરનો ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત તો 9મા ક્રમે છે, પરંતુ એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ દેવા વિશે વાત કરીએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ 98,000 કરોડ કરતાં પણ વધારે દેવું છે। લોન મુજબ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ જોઈએ તો દરેક ખેડૂતની માથે 2,63,000 રૂપિયાનું દેવું આવે છે, જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે
લાખ રૂપિયાનું સુધીની કૃષિ લોન એટલે કે દેવું 15મી ઓગસ્ટના રોજ માફ કર્યું હતું, જેના કારણે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે અત્યારે ફરી એકવાર દેવા માફી અને લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, કારણ કે અન્ય રાજ્યોમાં મિત્રો દેવા માફી થોડી ઘણી લોન માફી થતી જોવા મળી રહી છે. તો ગુજરાતના ખેડૂતોનું પણ એવું કહેવું છે કે તેના પણ દેવા માફ કરવામાં આવે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો એવું પણ જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં જે પાર્ટી ખેડૂતોના દેવા માફ કરે છે તે જ પાર્ટીને ગુજરાતના ખેડૂતો વોટ આપીને આવનારી લોકસભાની ચૂંટણીમાં જીતાડવાની કોશિશ કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. મિત્રો ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત મિત્રો સંયુક્ત અરબ એટલે કે દુબઈને પણ મિત્રો 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની મંજૂરી આપી દીધી છે. હવે મિત્રો વાત કરીએ તો હાલમાં રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે. તમને મિત્રો જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. એટલે કે મિત્રો ડુંગળીના ખેડૂતો ખૂબ જ પરેશાન હતા, કારણ કે ડુંગળીની નિકાસબંધી કરવામાં આવી હતી, પરંતુ હવે મિત્રો તમને જણાવી દઈએ કે દુબઈને મિત્રો 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની મંજૂરી મળી ગઈ છે. તો આ ડુંગળીના ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય. બીજી માહિતી એ છે કે મિત્રો આરબીઆઈએ આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં શાકભાજીના ભાવ વધી શકે છે. જો મિત્રો આવું જોવા મળ્યું તો એક બાજુ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, કારણ કે અત્યારે મોંઘવારીને લીધે સામાન્ય માણસને શાકભાજી ખરીદવું પણ મોંઘું પડશે. બીજી તરફ મિત્રો શાકભાજીના ભાવ વધશે તો ખેડૂતોને ફાયદો થશે, કારણ કે ખેડૂતો જે શાકભાજીની સપ્લાય કરે છે તો તેવા ખેડૂતોને ભાવ વધવાથી ફાયદો થશે. ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીએ કર્યા 16 લાખ કરોડ માફ. મિત્રો રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ કરેલા કેટલાક અબજોપતિઓના 16 લાખ કરોડ માફ રૂપિયા કર્યા છે નરેન્દ્ર મોદીએ. તો મિત્રો આટલા પૈસાથી મનરેગા જેવી ક્રાંતિકારી યોજના 24 વર્ષ સુધી ચાલી શકે છે. જેવો મિત્રો પૂછે છે કે કોંગ્રેસની યોજના માટે રૂપિયા ક્યાંથી આવશે, તેવો મિત્રો આ આંકડાઓ લોકોથી છુપાવે છે. રાહુલ ગાંધીએ મિત્રો કહ્યું કે હવે મિત્રો ઉપર દયા બહુ થઈ ગઈ, સમય આવી ગયો છે કે સરકારની તિજોરી સામાન્ય માણસ માટે ખોલી દેવામાં આવે. એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું એવું કહેવું છે કે મોદીજીની સરકાર માત્ર ને માત્ર અબજોપતિઓના દેવા માફ કરી રહી છે, સામાન્ય માણસની માટે કોઈ પણ પૈસા ફાળવવામાં નથી આવ્યા. અને ગાંધીએ વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે મિત્રોની માટે તિજોરી બંધ કરવાનો અને સામાન્ય માણસ માટે તિજોરી ખોલી દેવાનો સમય હવે આવી ચૂક્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા 16 તારીખે ફોર્મ ભરશે. મિત્રો રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કરશે. રૂપાલા દ્વારા મિત્રો ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેમનો ખૂબ જ અત્યારે વિરોધ ચાલી રહ્યો છે અને ક્ષત્રિય સમાજે મિત્રો રૂપાલાની ટિકિટ રદ કરવાની અનેકો માંગણીઓ ઉઠાવી હતી. પરંતુ મિત્રો આ વચ્ચે હવે 16 તારીખે રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જેથી મિત્રો હવે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈકમાન્ડ રૂપાલાને બદલવાના મૂડમાં નથી. એટલે કે મિત્રો રાજકોટમાંથી હવે બીજેપી તરફથી રૂપાલા જ ફોર્મ ભરવાના છે. બીજેપી હવે કોઈ પણ પ્રકારના ઉમેદવારીમાં બદલાવ કરવાના મૂડમાં અત્યારે તો નથી દેખાઈ. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર 100 રૂપિયાની નોટો બંધ થવાની છે? મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર અત્યારે એક દાવો વાયરલ થઈ રહ્યો છે, જે ટૂંક સમયમાં જ 100 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. વાયરલ દાવામાં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ 2024 સુધી જૂની નોટો બદલી કરી શકાશે, કારણ કે મિત્રો તે પછી તેની કાનૂની માન્યતા સમાપ્ત થઈ જશે અને તેને સ્વીકારવામાં પણ નહીં આવે. અહીં મિત્રો યુઝર વિશે વાત કરીએ તો નવાબ બાબર નામની એવી કોઈ મિત્રો સોશિયલ મીડિયાની આઈડી છે અને એણે મિત્રો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું આવું. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ પોસ્ટ 100 રૂપિયાની જૂની નોટનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. આ સાથે મિત્રો તેણે લખ્યું હતું કે આ 100 રૂપિયાની જૂની નોટ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. આરબીઆઈએ મિત્રો નોટો બદલવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 નક્કી કરી છે. હકીકત તપાસ્યા બાદ મિત્રો એવું જાણવા મળ્યું છે કે આ દાવો સાવ ખોટો છે, એક અફવા છે. તમને જણાવી દઈએ કે સરકારે મિત્રો આરબીઆઈ દ્વારા એવો કોઈ પણ પરિપત્ર જાહેર નથી કર્યો. આવી મિત્રો ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે. તો જો તમારી પાસે મિત્રો આ ફોટો આવ્યો હોય અથવા તો એવો મેસેજ આવ્યો હોય કે 100 રૂપિયાની જૂની નોટ બંધ થવાની છે, તો મિત્રો તમારે તેના પર ભરોસો ના કરવો, કારણ કે મિત્રો આ એક અફવા છે અને ખોટી માહિતી સ્પ્રેડ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ તે ખૂબ જ ઓછું છે, કારણ કે મિત્રો ખેતી પાછળ ઘણી બધી મહેનત લાગતી હોય છે, ઘણો ખર્ચો પણ થતો હોય છે. આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે સહાય આપે છે તે માત્ર ને માત્ર ખેતરની સાફ સફાઈ કરવામાં ચાલી જાય છે, આવું મિત્રો ખેડૂતોનું કહેવું છે. તેથી કરીને મિત્રો ખેડૂતોનું એવું કહેવું છે કે સરકાર તરફથી આપવામાં આવતી સહાય વધારવામાં આવે, કારણ કે સરકાર જે સહાય આપે છે તે ખેડૂતો માટે પૂરતી નથી અને ખેતરની સાફ સફાઈમાં વપરાઈ જાય છે તેવું મિત્રો ખેડૂતોએ કહેવું છે. અને આ વાત જણાવીને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાણીની પિયત મંડળીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ મિત્રો હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે. મહત્વનું છે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે 300 થી લઈને 350 મંડળીઓ છે કે જે પાણીનું કામ કરે છે. ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં મિત્રો દરેક ગામડામાં પાણી મળી રહે તે માટે પિયત મંડળીઓની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં મિત્રો અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ હયાત છે અને આ તરફ મિત્રો હવે દરેક ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે. પાઇપલાઇન નાખવા માટે પણ મિત્રો 50% સુધીની સબસિડી તમને આપવામાં આવશે. મહત્વનું છે કે મિત્રો ઉદ્વહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરવામાં આવશે. તો મિત્રો જે પણ ખેડૂતોને પાણી નથી પહોંચી રહ્યું તો સરકારે તેની માટે મોટો નિર્ણય કર્યો છે. હવે ગુજરાતના દરેક ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી શકશે અને મિત્રો તમે પાઇપલાઇન પણ 50% સબસિડી સાથે નખાવી શકો છો, જેમાં મિત્રો તમારે માત્ર નજીવો ખર્ચ થશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12,000ની સહાય મળશે. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મિત્રો મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજના માટેની અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત મિત્રો અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે અને આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં પહેલા આવ્યું હતું, જે મિત્રો હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. હવે મિત્રો સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે. તો જે પણ વ્યક્તિઓએ મિત્રો 12,000 રૂપિયાની સહાય મેળવી હોય શૌચાલય બનાવવા માટે તેઓ આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને 12,000 રૂપિયાની રકમ મેળવી શકે છે. કરીએ તો કરા સાથે વરસાદની નવી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે અમદાવાદના હવામાનમાં પલટો આવશે. 12 થી લઈને 15 તારીખની અંદર ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, એટલે કે મિત્રો ચોમાસા પહેલાનો જે માહોલ હોય છે તે મિત્રો દેખાવા લાગશે અને મિત્રો ગુજરાતમાં આંધી ગાજવીજ અને કરા સાથે તોફાની વરસાદ જોવા મળશે તેવું મિત્રો આંબાલાલ પટેલનું કહેવું છે. અને આ દરમિયાન ગરમીનો પારો નીચે જશે, એટલે કે હવે થોડી ઠંડકનો રાહત તમને મળી શકે છે. સાથે જ મિત્રો 20 એપ્રિલથી વાદળો છતાં ગરમી રહેશે, એટલે કે મિત્રો વાદળો જોવા મળશે પરંતુ 20 તારીખ બાદ ગરમીની અંદર પણ વધારો થવા લાગશે. જ્યારે મિત્રો 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધારે તાપમાન જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતમાં મિત્રો મહત્તમ આ તાપમાન 40 ડિગ્રીથી વધારે થશે તેવી પણ આંબાલાલે આગાહી કરી છે. તદુપરાંત મિત્રો કચ્છના ભાગોમાં પણ ગરમીનો વધારો થવા લાગશે તેવું પણ મિત્રો આંબાલાલે જણાવ્યું છે. એટલે કે મિત્રો 15 તારીખ આસપાસ એક ગુજરાતમાં કરા સાથે અને આંધી અને તોફાન સાથે એક વરસાદનું માવઠું જોવા મળી શકે છે. ત્યારબાદના સમયમાં મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ગરમી જોવા મળશે તેવું આંબાલાલે આગાહી કરી છે. કરીએ તો આ 4 પ્રકારના ખેડૂતોને 2,000 રૂપિયાનો હવેથી હપ્તો નહીં મળે. મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દરેક ગરીબ ખેડૂતોને આપે છે, પણ તમને જણાવી દઈએ કે આ 4 પ્રકારના એવા ખેડૂતો છે કે જેમને હવે હપ્તો નહીં મળે. આ મિત્રો વાત કરીએ તો આ 4 પ્રકારના ખેડૂતો વિશે વાત કરીએ તો 2,000 રૂપિયાનો હપ્તો પહેલો ખેડૂત એ છે કે જો તમે આ અયોગ્ય હોવા છતાં ખોટી રીતે અરજી કરો છો, એટલે કે તમે આ યોજના માટે અયોગ્ય હોવા છતાં સંતાઈને આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો ખોટી રીતે અરજી કરેલી છે તો મિત્રો તમારી અરજી રદ થઈ શકે છે, જેના પછી મિત્રો તમે હપ્તાથી વંચિત રહી જશો. આ યોજના સાથે મિત્રો ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ અત્યારે કરવામાં આવી રહી છે. તો જે પણ લોકો ખોટી રીતે આ યોજનામાં જોડાયા છે તેમને હવે હપ્તા નહીં મળે. તો મિત્રો બીજા પ્રકારના ખેડૂત વિશે વાત કરીએ તો એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી અથવા તો મિત્રો ભવિષ્યમાં પણ કરાવશે નહીં. હપ્તો મિત્રો લાભ લેવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. તો જે પણ ખેડૂતોએ ઈ-કેવાયસી નથી કરાવેલું તેઓએ હપ્તો લેવા માટે ઈ-કેવાયસી કરાવી લેજો, જેથી કરીને મિત્રો 2,000 રૂપિયાના હપ્તા તેમને રેગ્યુલર મળી રહે. ત્યારબાદ મિત્રો ત્રીજા પ્રકારના ખેડૂત વિશે વાત કરીએ તો ત્રીજો ખેડૂત જે ખેડૂતોએ જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમના પણ મિત્રો હપ્તા અટકી શકે છે. નિયમો હેઠળ મિત્રો યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પણ મિત્રો ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો મિત્રો આ કામ તરત કરી લેજો. જે પણ ખેડૂતોએ મિત્રો આ કામ નથી કરાવેલું તો ત્રીજા પ્રકારના આ ખેડૂત છે તેમનો હપ્તો પણ અટકી શકે છે. ત્યારબાદ મિત્રો ચોથા પ્રકારના ખેડૂતો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક કરેલા નથી. જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે, તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે અને તમારા દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી પણ ખોટી છે વગેરે જેવા મિત્રો ખોટી માહિતી જો તમે આપી હશે તો મિત્રો આવી પરિસ્થિતિમાં પણ તમે હપ્તાથી વંચિત રહી જશો. તો મિત્રો આ 4 પ્રકારના એવા ખેડૂતો મેં તમને જણાવી દીધા કે જેને આવનારી સમયની અંદર આવનાર હપ્તાથી જ લગભગ 17મો હપ્તો જ ના મળે અથવા તો આવનારા સમયમાં
પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા અટકી શકે છે. ખાસ કરીને મિત્રો તમારે આ હપ્તા જોતા હોય તો સૌપ્રથમ તો મિત્રો તમારે ખોટી રીતે અરજી નથી કરવાની આ યોજનાની અંદર. સાથે જ તમારે KYC કરાવીને રાખવાનું છે. જમીનના દસ્તાવેજો પણ મિત્રો કમ્પ્લીટ રાખવાના છે. અને ચોથી વાત છે મિત્રો કે તમારે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી નથી ભરવાની. બેંક નંબર અને આધાર નંબર ખોટા ના હોય. આ 4 કાળજી મિત્રો રાખવાની છે જેથી કરીને તમને આ હપ્તા મળતા રહે.